હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી બની રહેજો, જેથી તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તેમાં તમને 50થી 60 માર્ક મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો 4 માર્ક માટે તમારે ઉત્સર્જન તંત્રનો પ્રશ્ન, પાચન તંત્રનો પ્રશ્ન, આકૃતિ દોરી સમજાવ. ઉત્સર્જન તંત્ર અને પાચન તંત્ર બંને મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. હૃદયની આકૃતિ દોરી સમજાવ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. ધમની અને શિરાનો તફાવત સમજાવ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. ચેતાતંત્રના કાર્ય જણાવ, મોસ્ટ આઈએમપી રહેશે. વિરંજન પાવડરના ઉપયોગો જણાવ, મોસ્ટ આઈએમપી રહેશે. પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જણાવો, મોસ્ટ આઈએમપી રહેશે. ખાવાના સોડાના ઉપયોગો અને તેનું રાસાયણિક સૂત્ર વેરી મોસ્ટ આઈએમપી રહેશે. ધોવાના સોડાના ઉપયોગ અને રાસાયણિક સૂત્ર લખો, મોસ્ટ આઈએમપી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એટલા પ્રશ્ન કરી લેવાના. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવ, વેરી મોસ્ટ આઈએમપી રહેશે. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું એ સમજાવ, મોસ્ટ આઈએમપી રહેશે. સારણ એટલે શું, સારણ અટકાવવાનો ઉપાય જણાવો, વેરી મોસ્ટ આઈએમપી. પછી મિશ્ર ધાતુની ટૂંક નોંધ લખો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. ધાતુ અને અધાતુના તફાવતો જણાવો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. માનવ વસ્તી નિયંત્રણ અટકાવવાના પદ્ધતિ જણાવો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. પછી છે તમને પૂછાશે ઓઝોન સ્તરનું વિઘટન ચિંતાનો વિષય બની રહ્યો છે, તે વેરી મોસ્ટ આઈએમપી રહેશે. પછી તમે આગળ જશો તો તમને મિસલની અણુરચના છે, સાબુની સફાઈ ક્રિયાવિધિ જણાવો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. થર્મિટ પ્રક્રિયા જણાવો, વેરી મોસ્ટ આઈએમપી રહેશે. અંતગોળ અરીસાનો ઉપયોગ જણાવો, વેરી મોસ્ટ આઈએમપી રહેશે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો, વેરી મોસ્ટ આઈએમપી રહેશે. પછી તમે લેન્સનું સૂત્ર જણાવો અને તેનું એસઆઈ એકમ લખો, મોસ્ટ આઈએમપી રહેશે. મોટવણીનું સૂત્ર જણાવો અને તેનું એસઆઈ એકમ જણાવો, વેરી મોસ્ટ આઈએમપી રહેશે. તારાઓ કેમ ટમટમે છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. પછી કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન જણાવો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. કાચનો પ્રકાશનું પ્રિઝમ શ્વેત પ્રકાશ વડે વિભાજન તે તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. પછી તમે આગળ જશો તો તમને કાચના પ્રિઝમવાળું કીધું. પછી તમારે આગળનો પ્રશ્ન છે કે તમારે ઓઝોન સ્તર વિશે ટૂંક નોંધ લખો. આહાર શૃંખલાની ટૂંક નોંધ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. આહાર જાળની ટૂંક નોંધ, વેરી મોસ્ટ આઈએમપી રહેશે. જૈવિક વિશાલનનો પ્રશ્ન જણાવો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નિવસન તંત્ર વિશે ટૂંક નોંધ, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા